બીજું બાઈક લઈને આવ્યો છો કે જે ગાડી લઈને આવ્યો લેવા દે પછી સૌથી મોટો હું ના મારા ઉપર જો આબો છે એ જો મોટો હું નહીં ગયા હું બાઈક કોઈ લઈ ગયું હે મારું કોક તો લઈ ગયું હા ઠેકડા પાસે મોય પડી રહ્યા છો પડી ગયું છે તાને મારા ઘેર બેઠો હું મારી હવેલીમાં બેઠો ટમાટો જોવા આવે દારૂ બારૂ પીજા જવું એ દારૂ હું નહીં પીધો કદીએ નહીં પીધો આ ઢૂંઢી આ એકલું ખાતું મેં કાંઈ શકું નથી પીતા યાર તું એડવાન્સ કરી યાર લેરો ઘેર લઈ જાઉં તું ઘેર લઈ જાય ઉભો લેરો હું મારા બંગલા મૂકજો હું અને પાવ કેમ ઘેર લઈ જવું એ લેરો પેલા કૂતરો મૂતરી જવું પર ઊંઘવા દે ઉજાગરો હોય રાતનો ઊંઘવા દે ને બધું ના બોલું ગમ મોકલું તો આ છોકરા મારું બેટું હાલ આવ્યો છો કોક છોકરો પછી કઈ મને કે ચોકટ ઊંઘી જાય હું મારા ઘેર ઊંઘી ગયો હોય એમાં ઇવન જો જોવા આવે પણ મને લાગે એને દારૂ પીજો લાગે મને પાછો કે તું પીજો છો હા મને તો દાદા પિંટા જઈને કહું પપ્પા બેન દારૂ પીને ઊંઘી જાય છે જવા દે મને હા દેવા ખેતરમાં જવું છે એટલે ખેતરમાં જલ્દી જા પેલા તારા પપ્પા દારૂ પીને ઊંઘ્યા છું બાને છે અલે આ બંધ કરી દીધો મહિનાથી તો દેખાડો બંધ કરે છે હાલ તો પીને ઊંઘી જાય છે હું ઈથી જ આવ્યો એવું તાને લેકતા તાર બાઈક ને તું જલ્દી જા પેલો કૂતરો મૂતરી જો ઉપર તાર બાઈક લઈને જઈએ તું જલ્દી જા ધીરે જઈએ મારે કોમ થઈ જાય એવું છે ઉભા થા હું એ ત્યાં વાટ જોઉં કોક આવે તો બેસી જાઉં આ કોકને લઈ જા જલ્દી લઈ આય સારું. થઈ જાવ કૂતરાનો હાઈ ફૂલો આવ્યો વાયા દાવ છે એ બોલ ફૂલા બોલ મોડ થાય છે નગાભાઈ કેમ જાણ છે ઉભોર ખેતમ જાન છે સમ માપા દારૂ પીને પડી હું લોખંડ ની બિહાર તો અલે 10 રૂપિયા આલી દીયો એક અરે મોડ થાય છે અલે સાધણી નહીં આવતો બાઈક આ બેસે જલ્દી બેસે જી 10 રૂપિયા આલી દીયો આ બેસે જલ્દી હા હારું ક્યાં તું આવી ગયો ભાઈ જા રે ફૂલા અરે આ પડ્યો એ ઉભો રહે પણ અરે વોશમ પડ્યા છો બાપા ઉભા તો મારો બીજા અરે ખરા કરે લઈ જાય પીધું છે મેં કાઈ દન મે કાઈ જા ફૂલ મે કાઈ જા ઉભા તો એડો ઘેર ઘેર તો શું મારા આ સોકન ઘેર કંકોરમ ઘેર ઘેર જો ખેતમ પડી રહ્યા છો કરે લઈને આવ્યો છે કૂતરાનો એ ઉભા તો જલ્દી યા ઉભા તો અલ્યા છોડ ઉભા તો મે પૈન આલ દેવી પડશે મેલજી બેતે મેલજી એમ પકડો મેલ બેતે જેવા વાડી એ જોઈન કે છોડી દે અરે પકડી રાખ કે અલ્યા ઊંઘવા દે લેડો ઘેર આ કુદિયા ये हेडो गु અરે એક વાત કહું મહિનાથી નતા પીતા આજે જમ પીધો જોગન પીજો આ તાન પીધો છે કે દારૂ નહીં પીજો મુએ નહીં પીજો તમને ખબર નહીં તુયા. પડતી એક તો દારૂ તમે પીધો છે आ तो जो टोटियो टकर लगी टोटी तो उभा तो દારૂ તમે પીધો છે ઘેર લેવા આયા છીએ મારા ઘેર તો ઊંઘ્યો છું હું અરે આ ખેતર છે કંકોરમ ઘેર ઊંઘી રહ્યા છો પેલું સોફા પડ્યું યાર બે કોઈ ઘેર બે સોફા તમે ઘેર હેડવાન કરો એ પકાજી હું બાઈક વાળું બેજો બાઈક પાસે રહેજે અરે પણ મારું ભાઈ તું પેલું બાઈક મારું વાળે આ મારું ભાઈ છે પેલી મારી ગાડી લાવ્યો છું હું તો અરે કશું નહીં આપા પહાડ હું ગાડી લઈને આવ્યો એક ખાટલો છે ઘેર એ બેદે જો વસન જતા રહ્યા બેદે યા વાજે કે મારે દિલ એક બાઈક યા મને ઘેર બી હવા દે કે નહીં આપું મારે અરે આ તો બજારમાં નહીં આપું ઘેર જાણ તો બધા બધા બેજો હું ઘેર જ છું જા તો કોણ ઘેર તો હું ઘેર બેજો પાછા પકડે પણ મારી પેલી ગાડી તો લઈ લઉં ગાડી બેજો નહીં પાછા આપો. પકડે એ મારી ગાડી ક્યાં પડી છે? એ હા હું બે આખી પાછા પડે મને આખો પડશે મને હાલ સીધો બેરો કાબે આવ કે તું આગળ લઈ જઈ ભાઈ પણ આઈ જે દારૂ જોતો હોય ને પીતો હોય મારે હાથવીને લાવવું પડે ઘેર આ ડોહલું છે એવું છે મારું ઓછું પીવા છે અને નોમ પાડા મારું
પણ ના નહીં પાડી કે દારૂ ના પીવાય હે રે હું હે ચોકો નહીં ઠેકો નહીં અરે બાપા ઉભા રહો. તમે દારૂ કોને પાયો તો? એક તો વળી દારૂ પીવાય છે ને મને કહે કે તને કને પાય છો ઘેર પૈસા તો હતા નહીં. પણ તો દહીં તો આબાને આવે છે કે પીવા હે એર્યું એ પાછું મને ક્યાં ચોગાય હરકારી દીધું મારું બેટું આ ડોહો દારૂ પીને આવ્યો છે અને મને મારે છે. હું તો શેરી ના પીજો છો પણ એ પેલું કોઈ મારવા નહીં મા બાપ નહીં. પાછ પીધો જ પીધો. હું હવે પીતા ના. ના પીવું હું શા પીવું છું અને આજે તાન ચમ પીને આવ્યા તાન? યા તું પીજો હું નહીં પીજો કોણ ઘેર ભેગા કરવા પછી? ઘેર તું ગયો તો અસલ ન થાય યા કેરીઓ આવી ને કોઈ યો કેરીઓ જેવી આવી લેબડો છે. જાબડે લે બાપા ઓય બે હો ગલ્લો યા હવે હો ફ્રીજમાં પાણી જે છે આપણે ઘરમાં ફીજ નહીં આ રીએ છે ડોલવા પીશો. હું ક્યાં એવું હું ના પીવું એ રીસવાની બોલું હા બાપા તમે શું લઈને ગયા તા ગાડી ખેતરમાં? લઈને જોજો અને બાઈક શું જુદાન? ગાડી લઈને જોજો આ ગાડી શું પૂછરામ છે આપણા ઘેર? નહીં તાર બાઈક લઈને જોજો મને લાગે છે અરે નશામાં તો હતા જ. બાઈક વેચીને પી ગયા હોય કે ગીરવા મૂક્યું હોય. શેરીને રસ પીજો ભલે શેરડી રસ ને પીધો કનક કોક લઈ ગયું હોય. ના પીવું મોટાજી નહીં પીજો પેલા કોણ મળ્યું તું? દેવ મળ્યો તો લાગે છે ને તો થઈ ના લીધું ફાયદો ઉઠાયો લાગે છે. અમે આ દારૂ પડી રહ્યું તું એવું ખબર નહીં હોય દારૂ કરી પીજો અને લઈ ગયો અમારે કોક કરવું પડશે ને પાન જવું પડશે. ઓય ઊંઘી જો તાન હું કીધું ઘેર ઊંઘી જતો નતું સારું અરે ખેતરમાં આરોટતા હતા યાર. જ્યાં અસલ રેસીન વાયરો કાઢો તો ઘેર પંખા ના હોવા છે એસીની વાત છે. હું જઉં તાન બાપા ઓય બે હીરા જોવા હું આવું અમાર હાલ આવું. હા જા તેવું શું હા અમે ફરતો હોય છે એ તો કોઈ ધંધો નહીં. ફોન કરવું પડશે ફોન. હલો 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 બોલ પિન્ટુ. ખબરાતું નહીં. હલો હા બોલ. હા બોલ બોલ. બોલ, ચોકન શું છે કે? તું? હું ગયા હતો. નેરિયામાં આવજે. શું કોમ હતું? કોમ છે શું કોમ હતું? કોમ તો ગયા પણ તું આય તો ખરા કહું. હા એ લે રે. અલે આવ્યો. શું તારા પિન્ટુ કે? અલે દેવ બોલ. તું એ મારા બાપા જોયા હતા હા ખેતરમાં પીન હા તું પણ બાઈક પડી તું એમાં પણ બાઈક નતું. તું જ લઈ ગયો લાગે છે. એટલે ભૂલ એટલે જોઈએ હું તો તારું ઉપર કીધું એ ભૂલ કરી. પેલા તું એક જ જોડે તું એવું ઉઠાવ્યો લાગે બાઈક. એટલે મેં નહીં લીધું લે આ તો હે, મારા પર વિશ્વાસ નહીં રે. કહી દેજે હું પોલીસ કેસ કરું છું. તે કર દે જઈને જા મેં લીધું હોય તો ચિંતા મને જા. સાચું કીધું છે. ઉભો જા કહી હું દે તો જા. જઉં છું તાન. હા જા તે. ઓને જ લઈ દીધું તો આગળ છે. હા જા જા કર દે કે જા મેં લીધું નહીં. અત્યારે ભલો એના કોઈ જમાનો થઈ સારું કહેવાનું કોઈ પેલી છે નહીં. સાચું કીધું એ ખોટું પડે છે. શું હે અને બાઈક? ચિંતા શું લઈને આવ્યો? હાવ શું તો કે મારું બાઈક ખોવાઈ ગયું છે યાર. તાનું વેણા બાપ કોણ? મારા બાપો પેલા ઊંઘી રહ્યા હતા પીન વાહ. ઓબાને જે ખેતરમાં હમ તે બાઈક લઈ ગયા હે. તે કોઈક બાઈક લઈ ગયું કે બાઈક વેચી પી ગયા છે. એ તો તને ખબર. મને કોકના ઉપર શક થાય. કોના ઉપર થાય છે? પેલો દેવ રહ્યો ને હમ એને મને કીધું છે. દેવ ના લે ગયા તા બાપુ સોય પીછાવ પર મેલીને આવ્યા દારૂ પીવા માટે. એવું ના હોય મોકાનો ફાયદો ઉઠાવે. ના કરે દેવ યાર તાર બાપો મેલીને આવ્યો સોય. હું પોલીસ કેસ કરવા જઉં છું. પોલીસ કે કરાતો હોય મોય યાર. અરે બાઈક જ્યુ છે બાઈક નહીં રમકડું. મારે પોલીસ કેસ કરવો પડશે. પોલીસ કે કરાતો હોય યાર. ના. એના માટે તો સીઆડી બોલાવી પર. એવું તાને એટલું આવે એ સીઆડી ઉગી નાખે પોલીસ ના ઉગી કે. ભોગી કાઢશે હાઉ ચોકમલ છે. આપણે વડનગર જવું પડશે. હેડ તાન જઈએ. 5000 રૂપિયા થયું. એ તો ઈવો ના કર. શિવનાથ કે તને મારા
કશો વાંધો નહીં 5000. હા હા થઈ જશે ચિંતા નહીં કરવાની થઈ જશે. ઓકે મારે કોમ પડે તમારું. શું આપણે એ તમે ટોકન પાવડો કોક લઈ જશે યાર. તને કેમ કોઈ લઈ નાખ્યું? મને તો કોણ લઈ જાય ટોકન પાવડો લઈ જશે યાર. એવું છે એમ? ઓહો. બરાબર. હવે મારી વાત સાંભળ. હા બોલો. કેટલા ટાઈમે તારું ટોકન પાવડો ગઈ તું? આજે જ જ્યું. હજી તો 12 કલાક. ટાઈમની વાત કરું, દિવસની વાત નહીં કરતી. ટાઈમ તો આવે કેટલું ખબર નહીં. તને કેટલા વાગે ખબર પડી? મને તો અત્યારે ખબર પડી. તમે જો તારે જોવા માટે. કોના ઉપર શક છે ખબર નહીં? ના કોઈના ઉપર શક નહીં. કારણ કે મારું કામ એવું છે સીઆઈડીનું કામ. શક કોના ઉપર તમને પડે છે ખબર છે? શક કોઈના ઉપર નહીં મને. સારું છે. વ્યસન કરો કોઈ તમે? ના. આના પર મારે રિસર્ચ કરવું પડે. એ તમારું કોમ છે એ કરો. હવે પાવડા કજારીનો થઈને પાવડો કજારી હતી. હા. પાવડો ટોકર. પાવડાના 50 રૂપિયા અને ટોકરના 50 રૂપિયા ચાર્જ થશે. કશો વાંધો નહીં. બોલો મળી જાવ તમારે. વધુ હોય તો બોલો. હા મળી જાય કીધું. પછી ચાર્જ મને હાલવાનું કરો તમે. ચાર્જ પહેલાં જ આપું. પહેલાં હોગો તો ખરા. આ તો તમને હોગી અને સમાચાર આપી દઉં તમારે મળી જાય. કશો વાંધો નહીં. ઓકે કશું વાંધો નહીં જાઓ. હા. સીઆઈડી કરવું કેવું આસાન કામ છે. આ રમણ તો ગમે તેવાની સીઆઈડી કરે અને એને કમ્પ્લેટ કરી નાખે. આપણે કેસ આવ્યા નહીં અને અમુક નવા કેસ આવું તો નવું નાટક કરું. અને આ પાવડો કજિયારું ખોઈ ગયો બધું હોય મારા પાસે. કોઈ નવો હીરો જ ચોરાય. મોટો સોદો આવે તો ખબર પડે. એમને શું ખબર પડે? હા સાહેબ. કોણ કદી આવે? કેસ આવ્યો. કેસ શેનો કેસ? આ તો CID માં પેલા દયા આવી વાલકતા નહીં. દયા છો આ તો રમણ છે. કોણ છે આ? કોણ ભાઈ બંધ બાઈક તોડાઈ કઈ રીતના તોડી ગઈ? ખેતરમાં થી લઈ ગયા છે બાઈક. એટલે તું ખેતરમાં શું કરવા જતો? મારા બાપુ પીન પડ્યા તા ને પોટલી. દારૂ પી ગયા એટલે તું ઈકણીએ જતો તો તને કોઈ કહેવા આવ્યું હતું? આ ગોડો છે કુ મારું નહીં સીઆઈડી ઓફિસર સમજાવવા પછી ના સમજાવો પડે. ગોડો હું નહીં. હા. ગોડો તું. એવું છે. તને ખબર પડે પેલા શેરડીનું કોમ હોય હોય. પૂછપરછ બધું પૂછો પછી ઇન્ક્વાયરી કરા. આમાં ખબર નહીં પડતી સાહેબ યાર. તો કેટલા ટાઈમે થયું? સવારે 9 વાગે ઈકર માપવા ગયા ને તે બાઈક લઈને જતા રહ્યા બરોબર. એરા નશામાં હતા. બાઈક બાજુમાં પડી હતી. એરા ઊંઘી ગયા નશામાં. બરોબર તો બાઈક ગાયબ થઈ ગયું હતું. એટલે એને જાતે ગાયબ થઈ ગયું? કોક લઈ ગયું છે એમ તો કહ્યું છું. હમ. મને એક જણા ઉપર શક છે. કના ઉપર? અમારા ગામનો દેવ રે ના ઉપર. દેવ ના લે ખાલી ખોટું ચેક કરે છે. અરે એરો લાગે છે મને. જો ભાઈ આના માટે રિસર્ચ કરવું પડશે મારે. બાઇક કયું હતું? એચએફ ડિલેક્સ. HF ડિલેક્સ નવું હતું? હા સેકન્ડ બંગાળમાં ઉઠાઈ હતી. નંબર પ્લેટ હતી? નંબર પ્લેટ હતી કે નથી? ભાગી જેલી છે. નંબર પ્લેટ હતી અડધી ભાગી જેલી છે. તો અડધી તો થઈ. એ તો તૂટી ગઈ. અડધી ભાગી જઈ છે. નંબર ખબર છે ના પછી અડધી તૂટેલી છે ને અડધી ભાગેલી છે ને હાજી છે ને આ તો મને નંબર જ ના હોતો મારે. પાછલી છે ને? પાછળની છે. આગળની નહીં? ના અલ્યા પણ નંબરની વાત કરું હું. નંબર છે પાછળ આખી છે એમ કહું. એવું છે એમ? કશો વાંધો નહીં હું સર્ચ કરી અને તમને અપડેટ આપું બરાબર? સારા છે રે ભાઈ. બાઇક આવશે એની કોઈ ગેરંટી નહીં. હું સર્ચ કરું એના પછી કહું. પૈસા પર સાલ છું તારે. પૈસા તમારે વાંધો નહીં. હું સર્ચ કરી દઉં પછી તમે આવો કશું વાંધો નહીં. બરાબર? મારે જોવું પડે ને યાર કોણ લઈ ગયું છે તમારા એરિયામાં કયા જગ્યા ઉપર બાઇક આ પડી મોન તો નહીં પેલો દેવ લઈ ગયો છે. દેવ ના લે જો ભાઈ એમના કોઈના ઉપર શક કરાય નહીં. એ વાત સાચી સાહેબ તમારી. ખબર પડી? હવે ના કરે ના ને એ જ લઈ જઈને વેચી મારી બેન તું અત્યારે CIDમાં કમ્પ્લેન કરવા આવ્યો હોય તો એ વાત સાચી. બરાબર ખોટી? સાચી સાચી. સાચી. હવે ઘાટ આવે તો આ ભાઈ જ લઈને જતો રહ્યો હોય તો તું તો નહીં લીધું બાઈક મારું. હું લેતો લે છોડ છું તને આટલા બધી એમને લાવ્યો હું. એ વાત સાચી. ફી તો પસાર છું તાર અમે. તને શક પડ્યો આના ઉપર? શકલ એવી લાગે? એવું લાગે છે. નહીં સોરી યાર સાહેબ. અને એરો જ લઈને આવ્યો હોય મારા પાસે તો ક્યાંથી કર્યું? એ વાત સાચી. તું નહીં લીધું
કશો વાંધો નહીં, ઇન્કવાયરી કરું છું હું. હમ. સમાચાર આપી દઉં તમને અને સાંજે બાઇક ઘેર આવી જશે પણ ફ્રી મારે જોવે હો. હા બરોબર જાઓ.